પહેલું છે ડિજિટલ મલ્ટીમીટર. તો ડિજિટલ મલ્ટીમીટરનો ઉપયોગ જોઈએ તો તે એસી, ડીસી વોલ્ટેજ અને ડીસી કરંટ વાહકની કન્ટિન્યુટી અને રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. મલ્ટીમીટરના મુખ્યત્વે બે પ્રકાર છે, એક તો એનાલોગ મલ્ટીમીટર અને બીજું ડિજિટલ મલ્ટીમીટર. બીજું છે ડીબી નાઇફ એટલે કે ચપ્પુ. તેમાં બ્લેડ હોય છે. જો આમાં પહેલી બ્લેડ જે આપી છે ને તે ઇન્સ્યુલેશન ઉતારવા માટે છે. પછી જે આ બીજી બ્લેડ છે તે બ્લેડ સારને કાટને સાફ કરવા માટે વપરાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આગળ જોઈએ વાયર સ્ટ્રીપર. તો જો અહીંયા વાયર સ્ટ્રીપરમાં જે આગળનો ભાગ છે જેમાં વચ્ચે જે ત્રિકોણાકારનો ખૂંટો બને છે તે કટર છે, એની નીચે જો છે અને પાછળ જે આપણે પકડીએ છીએ તેને ઇન્સ્યુલેશન કહેવાય છે. તેની બનાવટ તો ક્રોમ પ્લેટેડ વેનેડિયમ સ્ટીલમાંથી બને છે. તેનો ઉપયોગ વાયરનું ઇન્સ્યુલેશન દૂર કરવા માટે વાયરને કાપવા માટે થાય છે. નોઝ પ્લાયર. હવે જે આગળનો જે ભાગ છે ને તેને લોંગ નોઝ કહેવાય છે. વચ્ચે જે સેન્ટરમાં જે દેખાય છે કાળો પટ્ટી તે કટર છે. પછી પાછળ જે આપણે પકડવા માટે જે ઉપયોગ કરીએ છીએ તેને ઇન્સ્યુલેટર હેન્ડલ કહેવાય છે. તેની બનાવટ ક્રોમ પ્લેટેડ વેનેડિયમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. જડબાની લંબાઈ વધારવા હોય છે. તો કે આ જે લોંગ નોઝ પ્લાયર છે તેનું આ જે જડબું છે તેની લંબાઈ વધારે હોય છે, જેથી આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ કે આ નોઝ પ્લાયર છે. તેના મુખ્યત્વે 3 પ્રકાર છે. એક ફ્લેટ નોઝ પ્લાયર, તેનો ઉપયોગ નાના હોલમાં ફ્લેટ વસ્તુઓ કે નટ બોલ્ટને પકડવા માટે થાય છે. બીજું છે લોંગ નોઝ પ્લાયર. તો તેનો ઉપયોગ ઊંડાઈવાળા હોલમાં અથવા તો સાંકડી જગ્યામાં જોબ કે નાટ બોલ્ટને પકડવા માટે થાય છે. ત્રીજું છે રાઉન્ડ નોઝ પ્લાયર. વાયરના હૂક બનાવવા માટે તેમજ સાંકડી જગ્યામાંથી વાયરને ખેંચવા માટે થાય છે. રાઉલ પંચ. તો આગળનો જે ભાગ છે તેને ટૂલ બીટ કહેવાય છે અને પાછળ જે ભાગ આપ્યો છે તેને ટૂલ હોલ્ડર કહેવાય છે. તેનો ઉપયોગ જોઈએ તો તે આરસીસીની દિવાલ કે છત પર કાણા પાડવા માટે અને ટૂલ બીટ કાર્બન સ્ટીલ કે ટૂલ હોલ્ડર એટલે કે તે માઇલ્ડ સ્ટીલનું બનેલું હોય છે. તેની સાઇઝ નંબર પ્રમાણે હોય છે. જેમ નંબર વધે તેમ બીટની જાડાઈ વધે છે. સામાન્ય રીતે 8 થી 10 નંબરનું રાઉલ બીટ વપરાય છે. બોલ પેન હેમર એટલે કે હથોડી. ઉપર જે ગોળ આકારનો ભાગ આપ્યો છે તેને બોલ કહેવાય છે અને પાછળ જે લાકડાનો હાથો હોય છે તેને વુડન હેન્ડલ કહેવાય છે. ઉપયોગ દિવાલ લાકડામાં ખીલી મારવા માટે, સ્ક્રૂ બેસાડવા માટે, રાઉલની મદદથી દિવાલમાં કાણા પાડવા માટે અને ફર્મ ચીજલનો ઉપયોગ તો કે દરમિયાન તેમજ ફિટિંગના અન્ય કામમાં હથોડી વપરાય છે. હવે તેનો જે આ વુડન હેન્ડલ છે એ ભાગ લાકડું અથવા તો પ્લાસ્ટિકનો બનેલો હોય છે. પછી છે હેન્ડ ડ્રીલ મશીન. તો જો અહીંયા જે ઉપરનો હાથો આપ્યો છે તેને હેન્ડલ કહેવાય. પછી વચ્ચે જે ચક્કરની ઉપર જે અહીંયા આપ્યું છે તેને ક્રેન્ક કહેવાય. પછી અહીંયા જે બીજો હાથો આપ્યો છે એને પાછું હેન્ડલ કહેવાય અને જે ગોળ ચક્કર જેવું છે તેને ગિયર કહેવાય. અને નીચે જે આપણે હોલ પાડવા માટે જે ઉપયોગ કરીએ છીએ તે ચક્ર અને નીચે તેનું પોઈન્ટ એટલે કે જો. તો તે લાકડામાં સનમાઇકા તથા મેટલની શીટમાં કાણા પાડવા માટે 6 mm સુધીનું ડ્રીલ બીટ ફિટ કરી શકાય છે. સોલ્ડરિંગ આયરન એટલે કે રેણિયું. તો તેનો ઉપયોગ જોઈએ તો ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સમાં વાયરના સાંધા સોલ્ડરિંગ કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. સોલ્ડરિંગ આયરનમાં મુખ્યત્વે 3 ભાગ હોય છે. એક હેન્ડલ જે પ્લાસ્ટિક અથવા લાકડાનું બનેલું હોય છે. બીજું છે કેસ જે મેટલનું બનેલું હોય છે. ત્રીજું છે બીટ જે પ્લાસ્ટિક અથવા કોપરમાંથી બનેલું હોય છે. તેની સાઇઝ વોટ એટલે કે ડબલ્યુમાં હોય
છે, જેમ કે 25 વોટ, 35 વોટ, 40 વોટ, 65 વોટ, 100 વોટ વગેરેમાં હોય છે. ક્રિમ્પિંગ ટૂલ. ક્રિમ્પિંગ ટૂલમાં જે આગળનો ભાગ છે તેને જો કહેવાય અને પાછળ જે ભાગ હોય છે તેને લગ્સ કહેવાય. તેનો ઉપયોગ લગને કેબલ સાથે મજબૂતાઈથી જોડવા માટે. નિયોન ટેસ્ટર. નિયોન ટેસ્ટર જેમાં વચ્ચે જે LED જેવો ભાગ હોય છે તેને નિયોન લેમ્પ કહેવાય છે. તેની આગળ રજિસ્ટર હોય છે અને તેના ઉપર જે પડ હોય છે તેને ઇન્સ્યુલેશન કહેવાય છે અને આગળ જે આપણે ભાગ હોય છે તેને ટીપ કહેવાય છે. તેનો ઉપયોગ નાની સાઇઝના સ્ક્રૂને ખોલવા, ફિટ કરવા માટે, સપ્લાયનો ફેઝ વાયર ચેક કરવા માટે. તેમાં એક નાનો નિયમ અને કરંટ લિમિટેડ રજિસ્ટર હોય છે. સાઇડ કટિંગ પ્લાયર. તો સાઇડ કટિંગ પ્લાયરનો આગળનો જે ભાગ હોય છે તેને જો કહેવાય છે, વચ્ચે જે હોય છે તેને કટર કહેવાય છે જેની ધાર હોય છે અને પાછળ તેનું ઇન્સ્યુલેશન હોય છે. તો સાઇડ કટિંગ પ્લાયરને ડાયગોનલ કટિંગ પ્લાયર પણ કહેવામાં આવે છે. તેની બનાવટ ક્રોમ પ્લેટેડ વેનેડિયમ સ્ટીલમાંથી કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાયર પરનું ઇન્સ્યુલેશન દૂર કરવા તેમજ સાંકડી જગ્યામાં તાર કાપવા માટે થાય છે. તેનો ઉપયોગ તાંબાના સોફ્ટ તાર કાપવા માટે કરવો જોઈએ. હેકસો. તો આગળ જે ચક્રી આકારનો ભાગ છે તેને વિંગ નટ કહેવાય. પછી બ્લેડની જે છેડાનો ભાગ હોય છે તેને રિટર્નિંગ પિન કહેવાય. પછી ઉપર જે વળાંક આકારે હોય છે જે તેની ફેમ છે. પછી વચ્ચે તો આ બ્લેડ છે જ. પછી આને જે સામેની બાજુનો જે છેડાનો ભાગ છે તેને બ્લેડ હોલ્ડર કહેવાય અને પાછળ હાથાનો ભાગ છે તેને હેન્ડલ કહેવાય. તેનો ઉપયોગ કોન્ડ્યુટ પાઇપ, કેસિંગ, કેપિંગ કે ગેલ્વેનાઇઝ પાઇપ કાપવા માટે થાય છે. લંબાઈ જોઈએ તો 200 mm થી 300 mm. સામાન્ય કામ માટે જોઈએ તો 18 TPI એટલે કે ટીથ પર ઇંચની બ્લેડ વાપરવામાં આવે છે. કોમ્બિનેશન પ્લાયર એટલે કે પક્કડ. તો તેમાં આગળનો જે ભાગ હોય છે ચોંચ જેવો તેને ગ્રિમ્પિંગ સરફેસ કહેવાય છે. પછી વચ્ચેનો જે ભાગ હોય છે તેને પાઇપ ગ્રીપ કહેવાય છે અને એની પછી જોઈએ તો જોઈન્ટ કટર અને છેલ્લે ઇન્સ્યુલેશન. તેનો ઉપયોગ વાયરનું ઇન્સ્યુલેશન ઉતારવા, વાયરને પકડવા, કાપવા, ટ્વિસ્ટ કરવા, વાળવા, નટ બોલ્ટ ખોલવા કે ફિટ કરવા અને હેવી ગેજ વિસ્તારના વાયરને ટ્વિસ્ટ કરવા માટે કોમ્બિનેશન પ્લાયરનો ઉપયોગ કરવામાં આવે છે. તેની બનાવટ પણ ક્રોમ પ્લેટેડ વેનેડિયમ સ્ટીલમાંથી કરવામાં આવે છે.